અમરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં નેશનલ હાઈવેના ખાડાઓને દૂર કરવા નેતાઓએ નિરીક્ષણ કર્યું છે। રાજુલાથી ગાવડકા સુધીના માર્ગો પર રિફ્રેશિંગ કામગીરી શરૂ થઈ છે, ત્યારે સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરીને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે। અત્યારે આ કામગીરી છે આપણે નેશનલ હાઈવે 351 પેકેજ 2 ઉપર ગાવડકાથી લઈ અને રામગઢ સાવરકુંડલાની બાજુમાં ત્યાં સુધી અત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે, જેની અંદર સંપૂર્ણ 51 કિલોમીટરના રસ્તાની અંદર તમામ પેચ તથા પેવરથી પટ્ટા મારી અને સંપૂર્ણ રોડને 2 થી 3 દિવસની અંદર વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબનો મોટેબલ કરી નાખવામાં આવશે ટૂંક સમયની અંદર। કામ ચાલુ છે 0 થી 47 સુધી। એ કામગીરી પણ હાલ ચાલુ છે કે જેમાં સ્ટ્રક્ચરનું કામગીરી તેમજ ટૂંક સમયમાં ડામરની કામગીરી પણ એમાં ચાલુ કરી દેવામાં આવશે। એટલે જે આપણે મહુવાથી લઈ અને અમરેલી સુધીનો રસ્તો જે આખો છે એ રસ્તો એકદમ વ્યવસ્થિત બની જશે। અત્યારે